ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવથરા જિલ્લાની આશા વર્કર બહેનોની કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત. વાવથરા જિલ્લામાં કાર્યરત આશા વર્કર બહેનોએ પોતાની વિવિધ લાંબા સમયથી પેન્ડિંગ માંગોને લઈ આજે એકજૂટ બની સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. આશા વર્કર બહેનોએ પહેલા પોસ્ટ વિભાગ મારફતે મુખ્યમંત્રીને ટપાલ લખી પોતાના માંગોની વિગતવાર રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં થરાદ સ્થિત કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. કલેક્ટર કચેરી પરિસર આશા વર્કર બહેનોથી છલકાઈ ઉઠી હતી. આશા વર્કર બહેનોએ રેલી યોજી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર રીતે પોતાની માંગો રજૂ કરી. આશા વર્કર બહેનોએ માનદ વેતન વધારો, નિયમિત પગાર, સેવા સુરક્ષા, કામકાજની સુવિધા સહિતની વિવિધ માંગોને લઈ તંત્ર સમક્ષ ધારદાર રજૂઆત કરી હતી. લાંબા સમયથી પોતાની માંગો અવગણવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ આશા વર્કર બહેનોએ કર્યો હતો. રજૂઆત દરમિયાન આશા વર્કર બહેનોએ સ્પષ્ટ ચીમકી આપી હતી, જો વહેલી તકે તેમની માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં કામકાજનો બહિષ્કાર કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને તંત્રની રહેશે. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરાદ. મારું નામ ઠાકોર હિનાબેન નરેશભાઈ, ગામ દિયોદર. આજે અમે થરાદ ગામમાં આશાઓ બધી 1000 આશાઓ ભેગી થઈને ઉગ્ર રોષ દેખાડીએ છીએ કે અમારે HBNC અને HBYC નું જે કામ છે, અમે જે ઓફલાઈન કામ કરતા હતા એનું હવે અમારે ઓનલાઈન કરવાનું કીધું છે. ઓનલાઈન એન્ટ્રી ના કરીએ તો કે એનું તમને ઇન્સેન્ટિવ મળશે નહીં. તો સરકાર શ્રી દ્વારા અમારે એવી માંગણી છે કે અમારે જે ઇન્સેન્ટિવ જે 250 રૂપિયા છે એની જગ્યાએ અમારે ઇન્સેન્ટિવમાં વધારો કરે, કાં તો પછી અમને લઘુત્તમ વેતન કાં તો ફિક્સ પગાર કરે, અને બીજું કાં તો માતા મરણ અને બાળ મરણ થાય તો અમે HBNC કે એની મુલાકાત કરવાના નથી. તો માતા મરણ અને બાળ મરણ થાય એના જવાબદાર સરકારશ્રી રહેશે. એમાં અમારે આશાઓનો કોઈ રોલ નથી, કેમ કે અમે HBNC અને HBYC કરશું ને એટલે એ જવાબદારી અમારામાં આવતી નથી. બીજું કે હાઉસ ટુ હાઉસ સર્વે અને માતા મરણ, જેમ કે પોલિયો નાબૂદી છે, ઇમ્યુનાઇઝર છે અને હાઉસ ટુ હાઉસ સર્વે, પછી આ બધી સરકારની વિવિધ યોજનાઓ, ઇમ્યુનાઇઝેશન, પૂરું ટોટલ જે યોજનાઓ છે બધું આશાઓ દ્વારા જ કરવામાં આવે છે. અને બીજું કે આશાઓને માત્ર 2000 પગાર છે, એમાં જેમ કે એના 50,000 પગારો મોટા અધિકારીનો એવો પગાર ને એ રીતની એના બધી રીતે બોધરેશન આપવામાં આવે છે. આશાને બી ઘરે સંસાર છે, એવું નહીં કે એને ફિલ્ડ વર્ક જ કામ કરવાનું, ઘરે એને બી છોકરા હોય, એના ઘરના પરિવાર લોકો હોય, એના છોકરા માટે બી એને ટાઈમ લેતો. અને અહીંયા થરાદ DDO સાહેબ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે 8 થી 4 આશા વર્કરને ફરજિયાત કામ કરવાનું. તો પહેલું કે આશા વર્કરને ખાલી 2000 જ પગાર છે, ફિક્સ પગાર આપવામાં આવતો નહીં. અને બીજું કે આશાઓ કામ નહીં કરતી, એક ANC હોય તો 300 રૂપિયા કાપવામાં આવે છે, ના હોય તો કે 0, તમે આ મહિને ANC નહીં આપી તો તમને 300 રૂપિયા કાપવામાં આવશે. બીજું કે 2000 છે એમાં કાપે તો આશાઓને તો ખાલી 1500 રૂપિયા જ પગાર આવે. મમતા દિવસ ના કર્યો તો મમતા દિવસને કામ, એટલે આશાઓને ફૂલ બધી કોરાનું ભાગ એને ભારણ છે અને બધી કોરાથી એને શોષણ થાય છે. એટલે સરકાર શ્રી દ્વારા અમારી એવી અપીલ છે કે આશાઓને કાયમી કરો. અને બીજું કે આશાઓને સરકાર એમ કહે છે કે 10 થી 12 ચોપડી ભણેલી હોય, તો જ્યારે પહેલા આશા વર્કરને નક્કી કરવામાં આવ્યું ત્યારે કોઈ બેન બિચારી ભણેલી નથી, 1 કે 2 ચોપડી ભણેલી હતી. અને હવે એમ કે 10 12, એટલે બધી બહેનોને હું તો મારે સરકાર શ્રી દ્વારા એટલું જ કહેવું કે જે આશા કામ, બધી આશાઓ કામ તો કરે છે, બધાને ફિક્સ પગાર કરો અને લઘુત્તમ વેતન વધારો. બસ આટલી જ અમારી નમ્ર વિનંતી છે.